નમસ્કાર, ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે। જગતજનની માં જગદંબાના આરાધ્ય પર્વ નવલી નવરાત્રિના દ્વિતીય દિવસે તમામ દર્શક મિત્રોને શુભકામના પાઠવવાની સાથે નજર નાખીએ આજના મુખ્ય સમાચારો પર। પેન્ટાગોનને વિસ્ફોટક ભરેલા વિમાનથી ઉડાવવાનો પ્લાન નિષ્ફળ કરી એફબીઆઈએ આતંકીની કરી ધરપકડ। 2G મામલે ચિદમ્બરમની સુનાવણી 10મી સુધી મોકૂફ રાખતી સુપ્રીમ કોર્ટ। સાથે આ મામલે કોંગ્રેસ સુપ્રીમો સોનિયા ગાંધીની નિર્ણાયક દરમિયાનગીરીથી ઠારે પડ્યો વિવાદ અને રાજ્યભરમાં ખેલૈયાઓના અનેરા થનગનાટ સાથે જામી રહેલી નવરાત્રિની રંગત। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। અમેરિકન સેનાના મુખ્યાલય અને પેન્ટાગોન તથા રાજધાની વોશિંગ્ટનમાં વિમાનથી હુમલાના કાવતરાને નિષ્ફળ કરતા એફબીઆઈએ એક વ્યક્તિની બોસ્ટનથી ધરપકડ કરી છે। એફબીઆઈના એજન્ટોએ 26 વર્ષના રિઝવાન ફિરદૌસને પકડવા પોતાને અલ-કાયદાના સભ્ય ગણાવી તેની સાથે સંપર્ક વધારે વિસ્ફોટકો સિવાયનું રિમોટથી ચાલતું વિમાન ઉપલબ્ધ કરાવ્યું હતું। જાણવા મળ્યા અનુસાર નોર્થ ઇસ્ટ વિશ્વવિદ્યાલયથી ભૌતિક વિજ્ઞાનમાં સ્નાતક થયેલા ફિરદૌસે વર્ષ 2010ની શરૂઆતથી જ અમેરિકા વિરુદ્ધ જેહાદ કરવાનું ષડયંત્ર કર્યું હતું અને વિમાનોથી હુમલા કરવાનું નક્કી કર્યું હતું। ઉલ્લેખનીય છે કે વર્ષ 2001ની 11 સપ્ટેમ્બરે અમેરિકાના પેન્ટાગોન પર હુમલો થઈ ચૂક્યો છે। 2G સ્પેક્ટ્રમ કૌભાંડમાં નાણાં મંત્રાલયના પત્રના કારણે રાજનૈતિક મોરચે ભલે ગૃહમંત્રી પી ચિદમ્બરમની મુશ્કેલીઓ હળવી ન થઈ શકી હોય, પરંતુ સુપ્રીમ કોર્ટ તરફથી તેમને આગામી 10મી ઓક્ટોબર સુધી રાહત મળી છે। આ ઉપરાંત સીબીઆઈએ 2G કૌભાંડમાં અનિલ અંબાણીની પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું। તો બીજી તરફ પ્રણવ મુખર્જીએ વડાપ્રધાનને લખેલા પત્રમાં પ્રશ્ન ઉઠાવ્યો છે કે આ પત્ર ક્લાસિફાઈડ ડોક્યુમેન્ટ હતો, છતાં આરટીઆઈ મારફતે પીએમઓ પાસે કેવી રીતે આવ્યો। આ સાથે નાણામંત્રીએ તેમને સાંભળ્યા વિના જ વડાપ્રધાનને ક્લીન ચીટ આપવાના મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી। આ મુદ્દાઓ સાથે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, પ્રણવ મુખર્જી, ચિદમ્બરમ તથા વડાપ્રધાનની સાથે મહત્વની બેઠક મળી હતી અને સોનિયા ગાંધીની દરમિયાનગીરીથી આ મામલો હવે ઠારે પડ્યો છે। ગુજરાતના મુખ્યમંત્રી મોદી આવતીકાલે દિલ્હીમાં યોજાનાર પક્ષની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ભાગ નહીં લે। જાણવા મળ્યા અનુસાર મુખ્યમંત્રી નવરાત્રિના ઉપવાસ દરમિયાન ગુજરાત બહાર જવાનું ટાળે છે। આ ઉપરાંત બેઠકમાં હાજર નહીં રહેવાનું અન્ય એક કારણ પક્ષના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સાથેના સપાટી પર આવેલા મતભેદો પણ હોઈ શકે છે। ઉલ્લેખનીય છે કે તારીખ 11 ઓક્ટોબરથી અડવાણી પોતાની રથયાત્રા ગુજરાતના સોમનાથથી શરૂ કરવાને બદલે હવે બિહારથી શરૂ કરશે। Excellent feel, great fall, ideal finish, fine suitings from Digjam. It's who you are. દિવસે ને દિવસે ખાણીપીણીની ચીજોથી માંડી તમામ વસ્તુઓના ભાવમાં ભાવ વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે ફરી એક વખત મોંઘવારી દર વધ્યો છે। આ અઠવાડિયે 0.19% જેટલા ખાદ્ય મોંઘવારી દર વધ્યો, જ્યારે કે ગયા વખતે ખાદ્ય મોંઘવારી દર 8.84% હતા। ઉલ્લેખનીય છે કે ખાદ્ય મોંઘવારી દરની ટકાવારી વધતાની સાથે જ લગભગ ખાણીપીણીની સામાન્યથી લઈ તમામ વસ્તુઓમાં નોંધનીય ભાવ વધારો થશે। નવલી નવરાત્રિ પર્વનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે નવરાત્રિ પહેલા માં જગદંબાને આમંત્રણ આપવા માટે જૂનાગઢમાં બેઠા ગરબાનું આયોજન કરાયું હતું। આ ગરબા રાસના આયોજનનો મુખ્ય હેતુ માતાજીને નવરાત્રિનું આમંત્રણ આપવાનો હતો, જેમાં નાગર જ્ઞાતિની બહેનો દ્વારા બેઠા ગરબા તથા રાસ લઈને માતાજીને પાવન પર્વમાં પધારવા આમંત્રણ અપાયું હતું। બેઠા ગરબા ઉપરાંત ગરબા સુશોભન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તિ આરાધનાના પર્વ નવરાત્રિના બીજા દિવસે બ્રહ્મચારિણી દુર્ગા માતાની ઉપાસનાનું મહત્વ રહેલું છે। સચરાચર સૃષ્ટિનું સ્વરૂપ સત્વ, રજ અને તમ આ ત્રણેય ગુણોવાળા બ્રહ્મચારિણી દેવી જ્ઞાન અને મંગલદાત્રી છે, જેમની આરાધના કરવાથી ભક્તોને આધ્યાત્મિક આદિદૈનિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે। આજના દિવસના મહત્વને લઈને શહેરના દેવી મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી। The art of enchantment, designs that intrigue, fine suitings from Digjam. It's who you are. કહેવાય છે કે ગુજરાતની લોક સંસ્કૃતિનો પર્યાય એટલે જ ગરબા।
અને આ શારદાયી નવરાત્રિનો ઉત્સાહ ઉમંગ ભર્યા વાતાવરણ સાથે શરૂઆત થઈ ગઈ છે. નોરતાના પ્રથમ દિવસથી જ રંગત જામી રહી હોય તેમ ખેલૈયાઓ મન મૂકીને રાસ ગરબે ઝૂમ્યા હતા. તો આવો નિહાળીએ તેની એક ઝલક. કળિયુગમાં મનોવાંછિત ફળની પ્રાપ્તિ માટે માતાજીની ઉપાસના કરવામાં આવે તો તે પૂર્ણ થાય છે. આ નવરાત્રિને લઈને શહેરના દેવી મંદિરોમાં વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. જ્યાં કાલુપુર વિસ્તારમાં આવેલ ભંડેરી પોળમાં સ્થિત વેરાઈ માતાના મંદિરે 105 કિલો ઘીનો ઉપયોગ કરી બનાવવામાં આવેલ વેરાઈ માતાની મૂર્તિ દર્શનાર્થે મૂકવામાં આવી છે. જો કે પાડા પર સવાર આ વેરાઈ માતાને અહીં શેષનાગ પર બિરાજમાન કરવામાં આવ્યા હતા અને ઘીમાંથી તૈયાર કરાયેલ વેરાઈ માતાની મૂર્તિ દર્શનાર્થે દિવસ દરમિયાન શહેરીજનોની ભારે ભીડ પણ જોવા મળી રહી હતી. સમગ્ર શહેર નવરાત્રિના ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું છે. ત્યારે બીજી તરફ શાળા કોલેજોમાં પરીક્ષા ચાલી રહી છે. એક તરફ મનગમતો તહેવાર અને બીજી તરફ જીવનનું ઘડતર કરતા ભણતરની પરીક્ષા બંને એક સાથે આવતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. જો કે ગુજરાતની સંસ્કૃતિ પર ઘાસમો નિર્ણય કરનાર શિક્ષણવિદોએ વાલીઓ તથા વિદ્યાર્થીઓની નારાજગી વહોરી લીધી છે. The essence of luxury, the shades of supremacy. Fine suitings from Dick Jam. It's who you are. શહેરના રહેણાંક તથા કમર્શિયલ વિસ્તારોની સાથે જૂની તથા નવી પ્રોપર્ટીના ચઢેલા વ્યાજદર 1595 કરોડની વસૂલાત બાકી હોવાનું જાહેર કરતું કોર્પોરેશનનું ટેક્સ ડિપાર્ટમેન્ટ, જેની વસૂલાત માટે કોર્પોરેશન દ્વારા તારીખ 1 ઓક્ટોબરથી ઝુંબેશ શરૂ કરવામાં આવશે. જેમાં નિશ્ચિત સમયમર્યાદામાં ટેક્સ ના ભરી શકનારની પ્રોપર્ટી સીલ કરવામાં આવશે. આ ઉપરાંત બાકી નીકળતા વ્યાજની વસૂલાત પર 50% રાહત નક્કી કરવામાં આવી છે. ખર્ચા સામે વસૂલાતના હેતુસર આ ઝુંબેશ હાથ ધરાશે, જેની જાહેરાત કરતા ટેક્સ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી કમિશનર આરજવ શાહે જણાવ્યું હતું. કરંટ યરની અમારી ટોટલ ટેક્સની ડિમાન્ડ 440 કરોડ છે અને જૂના લગભગ 1100 કરોડ ઓલ્ડ ફોર્મ્યુલા ન્યૂ ફોર્મ્યુલા એરિયરના 1100 કરોડ બાકી છે વસૂલ કરવાના. એની સામે અમારું કરંટ ડિમાન્ડ 600 કરોડ છે, 604 કરોડ. અમે નક્કી કર્યું છે કે 1 તારીખથી જે ટેક્સના બાકી ડિફોલ્ટર છે કે જેને અમે અવારનવાર નોટિસ આપી છે, આખરી ચેતવણીની પણ નોટિસ આપી છે, તેમ છતાં જેને ટેક્સ ભર્યો નથી એવાની સામે અમે ડિમિનિશિંગ ઓર્ડરમાં અમે એક આખી યાદી તૈયાર કરી છે અને 1 ઓક્ટોબરથી ઘનિષ્ઠ ફિલિંગ ઝુંબેશ તમામ ઝોનમાં શરૂ કરવામાં આવશે. જેમાં અંદાજે 12 લાખ રેસિડેન્શિયલ પ્રોપર્ટી છે અને 4 લાખ કોમર્શિયલ પ્રોપર્ટી છે તમામ. વર્ષ 2008ના દીપેશ અભિષેકના રહસ્યમય મૃત્યુ કેસમાં ન્યાયની માંગણી સાથે બંને બાળકોના પિતા પ્રફુલભાઈ તથા શાંતિભાઈ ગત 17મી તારીખથી ઉપવાસ પર ઉતર્યા હતા. ઘર આંગણે ઉપવાસ પર બેઠેલા આ બંધુઓના ઉપવાસ તોડાવવા બળજબરીપૂર્વક ઉઠાવી જવાયા હતા. પરંતુ મક્કમ મનના આ વાઘેલા બંધુઓ ન્યાયની માંગણી પર અડગ છે. આ બંને ભાઈઓની પડખે આવતા પ્રજાપતિ સમાજના સહયોગથી દીપેશ અભિષેકના જિલ્લા કક્ષાએ મોટા પાયે આંદોલન છેડાશે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમાનાર વન ડે શ્રેણી માટેની ભારતીય ટીમની આજે જાહેરાત કરવામાં આવી. 5 વન ડેની શ્રેણીના પ્રથમ 2 વન ડે મેચની જાહેરાતમાં સ્પિનર હરભજન સિંહને પ્રથમ 2 વન ડેની મેચમાંથી બહાર રાખવામાં આવ્યો છે. આ શ્રેણી હૈદરાબાદમાં ઓક્ટોબર 14 અને બીજી વન ડે 17 ઓક્ટોબરે રમાશે. ટીમમાં મહેન્દ્રસિંહ ધોની, ગૌતમ ગંભીર, પાર્થિવ પટેલ, અજિંક્યા, વિરાટ કોહલી, સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, વરુણ આરોન, ઉમેશ યાદવ કુમાર, એસ અરવિંદ, રાહુલ શર્મા, મનોજ તિવારી તેમજ પ્રવીણ કુમારનો ભારતીય ટીમમાં સમાવેશ કરાયો છે.
खट्टी मीठी जिंदगी तुमसे ही हर खुशी You're the one for me baby you're the one for me खिल रहे हैं रंग सभी You're the one for me You're the one Amul ice cream bars. खट्टी मीठी जिंदगी का हर फ्लेवर આંતરરાષ્ટ્રીય બુલિયન બજારમાં બંને કિંમતી ધાતુમાં ચાલી રહેલી મંદીના કારણે રોકાણકારોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. સોનામાં સતત બીજા દિવસે પીછેહટ જોવા મળી, જેમાં એક બિસ્કિટે વધુ 4500 રૂપિયાનો કડાકો બોલાયો છે. અત્યારે સોનું 26,300 પર પહોંચ્યું છે, ત્યારે ચાંદીમાં પણ કિલોએ વધુ ₹500નો ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક મંદીના કારણે ડોલર અને યુરો ચલણ નબળા પડી રહ્યા છે, જેની સીધી અસર બંને કિંમતી ધાતુ પર જોવા મળી રહી છે. વાત આજના માર્કેટની, તો આજે શેર બજારમાં તેજી જોવા મળી હતી. આજે સેન્સેક્સ 16,387 પર ખુલ્યો હતો. દિવસભરની ખરીદારીને પગલે સેન્સેક્સ ઊંચો રહ્યો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સ 16,316 થી 16,756 વચ્ચે રહ્યો હતો. દિવસને અંતે સેન્સેક્સ 252 પોઈન્ટ વધીને 16,698 પર બંધ રહ્યો હતો, જ્યારે કે નિફ્ટી 69 પોઈન્ટ વધીને 5,015 પર બંધ રહ્યો હતો. અને હવે જોઈએ આજના હવામાન સમાચાર. આજનું અમદાવાદનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે કે બરોડા મહત્તમ 33 ડિગ્રી, લઘુત્તમ 24 ડિગ્રી, સુરત મહત્તમ 31 ડિગ્રી, લઘુત્તમ 25 ડિગ્રી, રાજકોટ મહત્તમ 32 ડિગ્રી, લઘુત્તમ 23 ડિગ્રી અને ભુજનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. તો આ હતા ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિન. આવતીકાલે ફરી મળીશું આ જ ચેનલ પર, આ જ સમયે. નમસ્કાર.